નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફોકસ લાઈવમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ડીવાયએસઓ મુખ્ય પરીક્ષાને 120 દિવસ બાકી છે, ડેટ જાહેર થઈ ગઈ છે, તમને લોકોને ખ્યાલ હશે। તો આ ડીવાયએસઓની મુખ્ય પરીક્ષા સંબંધિત આપણે ડીવાયએસઓ મેઇન્સ માસ્ટર કોર્સ લોન્ચ કરવા જઈ રહ્યા છીએ, જેની આજે ડિટેલમાં ચર્ચા કરવાના છે, જેમાં લેક્ચર્સ પણ છે અને ડેલી આન્સર રાઇટિંગ પણ છે અને ફૂલ લેન્થ ટેસ્ટ પણ છે। બધી જ ચર્ચા આજના સેશનમાં આપણે ફટાફટ કરી નાખીએ। તો વિદ્યાર્થી મિત્રો, આપણો જે પ્રોગ્રામ જે છે જીપીએસસી ક્લાસ 1-2 માટેનો મેઇન્સ આન્સર રાઇટિંગ પ્લાન હતો, એ જ રીતે આપણે ડીવાયએસઓ માટે લાવી રહ્યા છીએ અને 1લી તારીખથી આપણે એની રીતસરની શરૂઆત કરી નાખીશું। મેઇન્સ આન્સર રાઇટિંગમાં બેઝિકલી આપણે મુખ્ય પરીક્ષા સંબંધિત આન્સર રાઇટિંગ ઉપર વધુ ફોકસ કરેલું છે, પરંતુ અહીં આપણે લેક્ચર્સ પણ ઇન્ક્લુડ કરેલા છે। ડીવાયએસઓની પરીક્ષા માટેનો જે પ્રોગ્રામ જે છે એટલે પહેલા દિવસથી, એટલે આ 1લી તારીખ આવે છે ત્યારથી લઈને જે આપણી એક્ઝામના છેલ્લા દિવસ સુધીનું અહીં તમને લોકોને સ્કેડ્યુલ પહેલા દિવસથી મળી જશે। પહેલા દિવસથી છેલ્લા દિવસ સુધી આપણે શું કરીશું, આ 120 દિવસમાં શું કરવાના છે, આખું ટાઈમ ટેબલ સાથે આપણે ચાલવાના છે। રોજનું કામ આપણું હશે, લેક્ચર્સ હશે, રોજના 3 પ્રશ્નો હશે અને એમાં કયો સિલેબસમાંથી કયા ટોપિકમાંથી પ્રશ્ન આવશે એ પણ તમને લોકોને પહેલા દિવસે આપી દેવામાં આવશે। તો વિદ્યાર્થી મિત્રો, ખાસ યાદ રાખવાનું છે કે દરેક જેટલા પણ ડીવાયએસઓની મુખ્ય પરીક્ષામાં મેન્સ ઓરિએન્ટેડ લેક્ચર્સ છે, એટલે કે આશા એવી રાખીએ છીએ કે તમે બેઝિકલી પ્રિલિમ તમે પાસ કરી છે એટલે તમારી પાસે બેઝિક નોલેજ બધું જ છે, પરંતુ મુખ્ય પરીક્ષાનો આન્સર કેવી રીતે લખવો જોઈએ, ગુજરાતી અને ઇંગ્લિશમાં તકલીફ પડે છે તો એનો સુધાર કઈ રીતે થઈ શકે, સાથે સાથે જનરલ સ્ટડી જીએસના સવાલોમાં અમુક જે છૂટતા મુદ્દાઓ જે છે, એથિક્સ છે, પબેડ જે છે, એ પણ કઈ રીતે કવર કરીએ અને દરેક હિસ્ટ્રી જેટલો પણ મુખ્ય પરીક્ષામાં સિલેબસ છે એ તમામ મુદ્દાને આપણે આવરી લેતા મેઇન્સ ઓરિએન્ટેડ લેક્ચર્સ રાખેલા છે। તો અહીં આપણે મેઇન્સ ઓરિએન્ટેડ લેક્ચર્સ પણ રાખેલા છે, એ પણ તમારે લોકો ખાસ યાદ રાખવાનું છે। બીજી વસ્તુ કે પહેલા દિવસથી જ વાત કરી પ્રમાણે કहीं પ્રથમ દિવસથી છેલ્લા દિવસ સુધીનું આયોજન છે, જે આખું ટાઈમ ટેબલ જે સ્કેડ્યુલ જે છે એ તમને પહેલા જ મળી જવાનું છે। તો વિદ્યાર્થી મિત્રો, અને ટાઈમ ટેબલ માટે સ્કેડ્યુલ માટે તમે આપણી જે ટેલિગ્રામ ચેનલ જે છે એને તમે ફોલો કરી શકો છો, અથવા તો ડિસ્ક્રિપ્શન લિસ્ટમાં પણ તમે એ સ્કેડ્યુલ જે છે એને મેળવી શકો છો। વિદ્યાર્થી મિત્રો, સાથે સાથે ડેલી આન્સર રાઇટિંગ છે, રોજના બેઝિકલી 3 સવાલો આપવામાં આવશે। કેમ 3 જ સવાલો? કારણ કે ધીમે ધીમે આપણે સુધાર કરવાનો છે। એના પછી 12 ફૂલ લેન્થ ટેસ્ટો આપણે રાખેલી છે, પરંતુ સૌથી પહેલા 3 સવાલો આપણે કરવાના હોય છે, અને એ પણ આયોજન સાથે। વિદ્યાર્થી મિત્રો, સાથે સાથે આપણે જે આન્સર રાઇટિંગ કરાવીએ છીએ એનું ક્વોલિટી અને સમય પ્રમાણે આપણે એનું ઇવોલ્યુશન આપીએ છીએ। લગભગ જે પણ તમે લખો છો એનું 1 વીકમાં, વિધિન અ વીક આપણે એનું તમને લોકોને ઇવોલ્યુશન મળી જશે। પહેલી વસ્તુ તમારે આટલું યાદ રાખવાનું છે, જે પણ તમે લોકોએ આન્સર લખ્યો છે ડેલી હોય કે ફૂલ લેન્થ ટેસ્ટ, એના પ્રત્યેક સવાલના તમને ટુ ધ પોઈન્ટ સોલ્યુશન પણ મળી જવાનું છે। સાથે સાથે વિદ્યાર્થી મિત્રો, ડીવાયએસઓની પરીક્ષામાં ઘણા વિદ્યાર્થીઓને અલગ અલગ સમસ્યા હોય છે, તો 1-to-1 આપણે અહીં પર્સનલ મેન્ટરશિપ પણ રાખેલી છે। વિદ્યાર્થીઓ, દરેક વિદ્યાર્થીઓ મારી સાથે, તો ઇંગ્લિશના સર તો રાહુલ સર સાથે એવી રીતે ચર્ચા કરી શકે છે। તો આ એક આપણે યુનિક પોઈન્ટ રાખ્યું છે કે 1-to-1 અહીં પર્સનલ મેન્ટરશિપ પણ રાખેલી છે। બીજી વસ્તુ કે જવાબ જે છે એને શરૂઆતમાં આપણે વેલ્યુ એડિશન મટીરિયલ નહીં આપી, થોડોક સમય જશે પછી વેલ્યુ એડિશન મટીરિયલ પણ આપશું, જેથી તમારો જવાબ જે છે કઈ રીતે મજબૂત થઈ શકે। એ લેક્ચર્સના માધ્યમથી પણ હશે અને સાથે સાથે અમુક પ્રકારની પીડીએફ પણ હશે। સાથે સાથે વિદ્યાર્થી મિત્રો, આખા કોર્સનું સૌથી યુનિક વસ્તુ જે છે એ મેં છેલ્લે રાખી છે। સૌથી યુનિક વસ્તુ છે કે આપણે રિવિઝન નોટ્સ આપવાના છે। રિવિઝન નોટ્સ એવી રીતે આપીશું કે તમે એક દિવસમાં આખું મેઇન જે મુદ્દાઓ જે છે એ તમામ મુદ્દાઓ, હિસ્ટ્રી હોય તો એના એક દિવસમાં રિવિઝન થઈ શકે। પહેલા તો ધીમે ધીમે રિવિઝન કરવાનું છે, અને પહેલા તો કહીએ છીએ પોતાની જ નોટ્સ બનાવો તો સારું છે, પરંતુ છતાં પણ એક દિવસમાં આખા હિસ્ટ્રીનું રિવિઝન થઈ જાય મેઇન્સ ઓરિએન્ટેડ, એવી રીતે હિસ્ટ્રી કે કોઈ પણ પબેડ હોય કે એથિક્સ હોય, એક દિવસમાં રિવિઝન થાય એ રીતની આપણે મુખ્ય મુદ્દાઓની આપણે રિવિઝન નોટ્સ પણ આપવાના છીએ। તો આ આપણો બેઝિકલી એક સ્ટ્રક્ચર આપણે બનાવ્યું છે કે કઈ રીતે ડીવાયએસઓની મુખ્ય પરીક્ષા જે છે એને આપણે ક્રેક કરવી છે, કારણ કે 3 મહિના જે છે ત્યાં સુધી તમે તૈયારી કરશો, અને છેલ્લો મહિનો જે છે 3 મહિના સુધી લેક્ચર્સ પણ ચાલશે અને ડેલી આન્સર રાઇટિંગ પણ ચાલશે, અને જ્યારે 4થો મહિનો હશે ત્યારે તમારે બધું તમારું કમ્પ્લીટ થઈ ગયું હશે, ત્યારે આપણે 12 ફૂલ લેન્થ ટેસ્ટ રાખવાના છે। તો બેઝિકલી તમારી ફૂલ લેન્થ ટેસ્ટ જે છે એનાથી તમારું જે અપગ્રેડ વર્ઝન આવવું જોઈએ તમારા આન્સર રાઇટિંગનું, એ તમે અહીંથી તમે એને પ્રાપ્ત કરી શકો છો। હવે આપણે એની એક એક મુદ્દાઓની ચર્ચા કરી નાખીએ, કઈ રીતે આખે સિલેબસ કઈ રીતે ચાલવાનો છે, કેટલા મુદ્દાઓ છે અંદર। તો આ એક બેઝિક સ્ટ્રક્ચર જે છે કે આટલી વસ્તુ ઉપર આપણે કામ કરવાના છીએ આવનારા 4 મહિના માટે। તો વિદ્યાર્થી મિત્રો, આગળ ચર્ચા કરીએ તો સૌથી પહેલા વાત કરી પ્રમાણે કે જીએસ બેઝિકલી આપણે ચાલીએ તો GS1 અને GS2 બે સબ્જેક્ટ આપણે GS ના છે, અને એની સાથે ગુજરાતી લેંગ્વેજ અને ઇંગ્લિશ લેંગ્વેજ આટલા પેપર છે।
તો આપણે શરૂઆતથી જ બેલેન્સ એપ્રોચ અપનાવવાના છીએ. કેવું નહીં કે શરૂઆતથી જ આપણે આડોડું ગમે ધારો કે હિસ્ટ્રી ઘડી કોઈ ઘડી ઇતિહાસ આવી જાય, ઇતિહાસમાંથી પછી કલ્ચર આવી જાય, એવી રીતે નહીં. એકદમ વેલ સ્ટ્રક્ચર્ડ મેનરમાં આપણે ચાલવાનું છે. અને એ સ્ટ્રક્ચર કયું છે એ તમને લોકોને સૌથી પહેલા કહી દઉં. આપણે દરેક વિષયને 9 દિવસ આપેલા છે. તો અમુક લોકો એવું કહે છે કે સર 9 દિવસ જ કેમ? 9 દિવસ આપી છે ત્યારે આપણે 100 દિવસમાં સિલેબસ જે છે એને વ્યવસ્થિત કમ્પ્લીટ કરીએ છીએ. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો એનું રિવિઝન પણ થઈ જાય છે. એનું તમે લોકો 3 વખત રિવિઝન થાય એ પ્રકારનું મેં આખું સ્ટ્રક્ચર બનાવ્યું છે, જેને જોઈએ. સૌથી પહેલા તમારે લોકો હિસ્ટ્રી જે છે તો હિસ્ટ્રીને 9 દિવસ, કલ્ચર જે પેપર 1 જે છે એને કલ્ચરને 9 દિવસ, જોગ્રાફી છે તો એને 9 દિવસ, અને સાયન્સ એન્ડ ટેકનોલોજી જે છે એને 9 દિવસ. આ રીતે ગણીએ તો પેપર 1 જે છે એને આપણે કમ્પ્લીટ કરતા 45 દિવસ થવાના છે. સાથે સાથે 45 દિવસમાં બેઝિકલી ગુજરાતી પણ ચાલવાનું છે. એટલે પેપર 1 ની સાથે આપણે ગુજરાતી ચાલશે. પેપર 1 માંથી ધારો કે હિસ્ટ્રીનો પહેલો દિવસ છે તો પહેલા દિવસે 2 સવાલ અહીંથી હશે અને 1 સવાલ છે ગુજરાતીમાંથી હશે. આ ધીમી પ્રોસેસ આપણે ચાલવાની છે. વિદ્યાર્થી મિત્રો લેક્ચર્સ તો સાથે ચાલવાના જ છે. લેક્ચર્સ દરેક વિષયના દરેક મુદ્દાના ચાલવાના છે, પરંતુ સાથે સાથે આપણે ડેઈલી આન્સર રાઇટિંગ પણ કરવાનું છે. એટલે આપણે પ્રોગ્રામ જ એ રીતે બનાવીએ છીએ કે સાથે સાથે શરૂઆતમાં જે લેક્ચર્સ હશે એ ઇતિહાસના હશે. તો ઇતિહાસના લેક્ચરની સાથે શું ઇતિહાસ જ ચાલશે? ના, બીજા પણ લેક્ચર સાથે સાથે હશે, પરંતુ સૌથી પહેલો આપણો ટાર્ગેટ અહીં હશે કે આપણે ઇતિહાસને કમ્પ્લીટ કરી. બીજા સબ્જેક્ટ ચાલતા રહેશે થોડા. બીજો ટાર્ગેટ કલ્ચરનો હશે. ત્યાં સુધીમાં જોગ્રાફી કમ્પ્લીટ થઈ ગયું છે તો એનો હશે. સાયન્સ એન્ડ ટેકનોલોજી હશે. વિધિન 2 મંથ, 2 મહિનાની અંદર આપણે એવી પ્રયત્ન કરવાના છીએ કે મુખ્ય પરીક્ષા સંબંધિત આપણા જેટલા પણ લેક્ચર્સ છે એ કમ્પ્લીટ થઈ જાય. તો પહેલી વસ્તુ તમારે આટલી યાદ રાખવાની છે. લેક્ચરની સાથે પહેલા GS1 એને 45 દિવસમાં આપણે 9 દિવસ આપશું. વચ્ચે બફર ડેઝ અને રિવિઝન ડેઝ પણ આપવાના છે. એટલે 9 દિવસ આપણે એના રોજના આન્સર લખવાના છે, સાથે ગુજરાતીના પણ લખવાના છે. જેવું ગુજરાતી કમ્પ્લીટ થશે અને જેવું આપણું GS1 કમ્પ્લીટ થશે એટલે સૌથી પહેલા GS1 ની ફૂલ લેન્થ ટેસ્ટ, અને ત્યાર એની સાથે સાથે ગુજરાતી કમ્પ્લીટ થશે એના 30 સવાલો, એટલે એની પણ ફૂલ લેન્થ ટેસ્ટ રાખવાની છે. FLT નો મતલબ તમારે સમજવાનો છે, ફૂલ લેન્થ ટેસ્ટ. આ જ રીતે વિદ્યાર્થી મિત્રો બીજા જે 45 દિવસ છે ત્યાં 9 દિવસ કરીને આપણે પોલિટી, પબેટ, એથિક્સ અને ઇકોનોમી સાથે આપણે કમ્પ્લીટ કરવાના છે. તમને એક પ્રશ્ન થઈ શકે સર 9 ચોક 36 થાય તો 45 કેમ? વચ્ચે આપણે રિવિઝન ડેઝ અને બફર ડેઝ પણ રાખેલા છે, જેથી આપણું પ્લાનિંગ જે છે, વિદ્યાર્થીનું પ્લાનિંગ જે છે એવું અચાનક એવું નહીં કે 45 દિવસ લડવાનું છે. વચ્ચે અમે ટાઈમિંગ એ રીતે રાખ્યું છે કે અમુક સન્ડે હોય તો બ્રેક રાખેલો છે, સન્ડેમાં બ્રેક રાખ્યું જેથી તમે એ સન્ડેમાં પણ રિવિઝન કરી શકો. બફર ડેઝ રાખેલા છે, રિવિઝન ડેઝ રાખેલા છે. વેલ મેનેજ આખું સ્ટ્રક્ચર આપણે બનાવ્યું છે. વિદ્યાર્થી મિત્રો આખો જે ટાઈમ ટેબલ જે છે એવું નથી કે તમે કોર્સમાં જોડાઓ તો જ એને ફોલો કરો. તમે તમારી રીતે સ્વતંત્ર રીતે પણ એને તમે ફોલો કરી શકો છો જો થઈ શકે તો. ઠીક છે. એ જ રીતે સાથે સાથે ઇંગ્લિશ ચાલશે, અને ઇંગ્લિશના પણ અલગ 30 ડેઝ સુધી આપણે જે 9 ચોક 36 30 ડેઝ સુધી આપણે ઇંગ્લિશ ચાલવાનું છે. અને એ જ રીતે GS2 કમ્પ્લીટ થાય એટલે એની પણ ફૂલ લેન્થ ટેસ્ટ અને ઇંગ્લિશની પણ ફૂલ લેન્થ ટેસ્ટ. એટલે આ રીતે આપણે 90 ડેઝ સુધી વિદ્યાર્થી મિત્રો 45 ને 45 એટલે 90 ડેઝ એટલે 3 મહિના સુધી આપણે બેઝિકલી રોજના સવાલો લખ્યા હશે અને એક સેટ એટલે કે 4 ફૂલ લેન્થ ટેસ્ટ લખી હશે, અને સાથે સાથે આપણે તમામ લેક્ચર્સ છે એને કમ્પ્લીટ કરી નાખ્યા છે. સ્ટ્રક્ચર્ડ વેમાં જવાનું. સમય ઓછો છે તો કાપી કરવી પડે તો કરી નાખવી પડશે. અમુક અગત્યના મુદ્દા છે એને લેવા પડશે. જે વધારે પડતું અમુક વાર ડેપ્થમાં નહીં જવાનું. અમુક મુદ્દાઓમાં જ્યાં જરૂરી છે, જ્યાંથી સવાલો પડે છે ત્યાં વધારે પડતું ડેપ્થમાં ઉતરવું પડશે તો ત્યાં ઉતરી જવાનું. ધારો કે ગુજરાતી રંગભૂમિમાંથી વારંવાર સવાલો આવી રહ્યા છે તો એ મુદ્દા ઉપર આપણે વધારે થોડુંક ધ્યાન રાખવું પડે. અમુક જે મુદ્દાઓમાંથી સવાલો નથી આવી રહ્યા પણ એને છોડવાનો નથી, એને પણ આપણે જસ્ટિસ આપીને આગળ નીકળી જવાનું છે. તો બેલેન્સ્ડ એપ્રોચ સાથે આખો જે ડીવાયએસઓનો કોર્સ છે એને આપણે લઈ રહ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો આ જ રીતે આપણું પહેલા 90 દિવસ આ રીતે કમ્પ્લીટ થશે, પરંતુ 90 દિવસ પછીના જે દિવસો જે છે એ પણ અગત્યના છે. ત્યાર પછી આપણી તમે સમજી શકો છો કે અહીં આપણી એક રીતે ફૂલ લેન્થ ટેસ્ટના જે પહેલી ફૂલ લેન્થ ટેસ્ટ છે એ કમ્પ્લીટ થઈ ગયા છે. એટલે ફૂલ લેન્થ ટેસ્ટ આપણે એક સેટ આ રીતે ધીમે ધીમે આપી દીધો હશે. એટલે આપણું એક પ્રકારનું સ્ટ્રક્ચર બની ગયું છે. તમને ત્યાં સુધીમાં એવી ખબર પડી ગઈ હશે કે ક્યાં ભૂલો થાય છે. 90 દિવસ સુધી લખશો એટલે તમારી ભૂલો તમને પકડાઈ જવાની છે, ધીમે ધીમે પકડાશે. અને આખી ટેસ્ટ સિરીઝમાં જોઈન થવાનું મુખ્ય ખાલી એક જીગર રાખવાનું કે ભૂલો જ્યારે કે થોડુંક એક્સેપ્ટન્સ રાખવાનું. ઘણા વિદ્યાર્થીઓને ઈગો હર્ટ થઈ જતો હોય છે કે મારાથી એવી ભૂલો થોડી થાય, આને એવો આન્સર લખ્યો છે.
પેપર ચેક કરનાર અલગ અલગ લોકો હોય છે, તો એને એવું લાગે કે આ ભૂલ છે, સબ્જેક્ટિવ વસ્તુ છે, તો એ તમને માહિતી આપશે કે મને આ નથી ગમતું. હવે એ આપણે કમ્પ્લેન જીપીએસસીમાં જ કરવા નથી જવાના ને. તો એ રીતે જે પણ ભૂલો તમને સામે પેપર ચેક કરનાર આપશે એને તમારે એક્સેપ્ટ કરવાની છે, અને એ પ્રમાણે તમારે આગળ નીકળવાનું છે. બીજી વસ્તુ વિદ્યાર્થી મિત્રો, આ તો આપણી પહેલો સેટ પહેલા 90 દિવસ કમ્પ્લીટ થયા. ત્યાર પછી ફૂલ લેન્થ ટેસ્ટ પહેલી તો કમ્પ્લીટ કરી નાખી, પણ જે ફૂલ લેન્થ ટેસ્ટ છે એનો ભાગ બીજો એ આપણે 4મી, 5મી, 6મી અને 7મી તારીખે આપવાના છે. ફૂલ લેન્થ ટેસ્ટ 5મી, 6મી, 7મી અને 8મી આ રીતે. તો સૌથી પહેલા ગુજરાતી, ઇંગ્લિશ, GS1 અને GS2 જે પ્રમાણે ડીવાયએસઓમાં હોય છે એ જ રીતે. ત્યાર પછી મિત્રો 2 દિવસ તમને રિવિઝન આપશે. ફરીવાર 10, 11, 12 અને 13 એ રીતે જ આપણે ગુજરાતી, ઇંગ્લિશ, GS અને GS2 આ રીતે આપણે જે ત્રીજો સેટ જે છે, પહેલો સેટ તો આપણે ડેલી આન્સર રાઇટિંગ સાથે, બીજો સેટ આપણે અહીં અને ત્રીજો સેટ અહીં, અને ચોથો જે સેટ જે છે એ તો તમે ડીવાયએસઓની પરીક્ષા આપવા જશો 23 તારીખે ત્યારે તમારે એની સાથે સાથે આપી દેવાનો છે. તો આ એની મેઇન મુખ્ય આપણે ચર્ચા કરી નાખી. આ રીતનું આખું સ્ટ્રક્ચર ચાલવાનું છે. વિદ્યાર્થી મિત્રો, એક દિવસનું પ્લાનિંગ છે, એક દિવસનું ડિટેલ પ્લાનિંગ છે. તમે જોઈ શકો છો કે પહેલા દિવસથી લઈને પહેલા 10 દિવસ મેં વાત કરી કે પહેલા 9-10 દિવસ આપણે હિસ્ટ્રી ચાલશે, તો એમાં કયા કયા ટોપિક છે એની ચર્ચા, ગુજરાતીમાંથી પણ કયા સવાલો આવશે, કયા મુદ્દામાંથી સવાલ આવવાના છે એના પણ અહીં તમને લોકોને વિસ્તૃત માહિતી મળી જવાની છે. આખો જે સ્કેડ્યુલ જે છે એ બેઝિકલી હું તમને લોકોને ટેલિગ્રામમાં શેર કરી દેવાનું છું. વિદ્યાર્થી મિત્રો, વચ્ચે આપણે બફર ડેઝ પણ રાખ્યા છે, રિવિઝન ડેઝ, બફર ડેઝ. આ બધું પ્રેક્ટિકલી પહેલા એવું લાગતું હોય કે આવું બધું જરૂર નથી, પણ બહુ જરૂરી છે. અમુક વાર માંદા પડી ગયા, અમુક વાર બહાર જવું પડ્યું, અમુક વાર થાકી ગયા, અમુક વાર સિલેબસ કમ્પ્લીટ ના થયું, તો એની જરૂરિયાત છે. જેટલું બની શકે એટલું ફ્લેક્સિબલ આપણે બનવાની કોશિશ કરી છે, પરંતુ સમય 4 મહિના જ છે, તો 4 મહિના આપણે ફાઇટ તો કરવી પડશે. આ તો આ રીતે હિસ્ટ્રી પહેલું કમ્પ્લીટ થશે, એની સાથે ગુજરાતી ચાલતું રહેશે, એ જ રીતે કલ્ચર ચાલશે. વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો કલ્ચરના એક મુદ્દાઓ છે, આખી PDF તમને લોકોને મળી જવાની છે, અને એની સાથે ગુજરાતીના પણ મુદ્દાઓ આપી દીધા છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો જ્યોગ્રાફી આ રીતે ચાલશે. વચ્ચે આપણે વાત કરી બફર ડેઝ તો હંમેશા રહેવાના, દરેક સેક્શનમાં બફર ડેઝ રાખેલા છે, અને રિવિઝન ડેઝ પણ આપશું. ધારો કે GS1 કમ્પ્લીટ થયું તો એના રિવિઝન ડેઝ, અને ત્યાર પછી એનો બફર ડેઝ પણ હશે, અને ત્યાર પછી આપણે એની ફૂલ લેન્થ ટેસ્ટ રાખીશું. આ જ રીતે પોલિટી પછી ચાલુ થશે, પોલિટીના સિલેબસમાં સાથે સાથે ત્યારે ઇંગ્લિશ પણ ચાલુ થઈ જશે વિદ્યાર્થી મિત્રો. અને એ જ રીતે પોલિટી પછી આપણું ગુડ ગવર્નન્સ છે, એથિક્સ છે, એ રીતે તમામ મુદ્દાઓ જે છે એને રાખ્યા છે. ફૂલ લેન્થ ટેસ્ટ પણ વિદ્યાર્થી મિત્રો ક્યારે ક્યારે છે એની મેં અહીં મેન્શન કરી દીધું છે. તો આ જ રીતે આખો આપણો સિલેબસ જે છે એ ચાલવાનો છે. કમ્પ્લીટ આપણા દરેક સ્ટ્રક્ચર જે છે એ પ્રમાણે ચાલવાના છે. વિદ્યાર્થી મિત્રો, આખો પ્રોગ્રામ જે છે એ 90 ડેઝ સુધી છે. 100 ડેઝ, 104 ડેઝ ટોટલ ગણી શકીએ છીએ, પણ 120 ડેઝ પહેલા દિવસથી પહેલી તારીખે લઈને એક્ઝામના છેલ્લા દિવસ સુધી તમે ફોકસ લાઈવની સાથે જોડાયેલા રહી શકો. તમારા જે પણ પ્રશ્નો જે છે એનું નિરાકરણ આપણે કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આખું જે પ્લાન જે છે એની ફીસ બેઝિકલી 10,000 છે. શરૂઆતમાં આપણે કૂપન કોડ દ્વારા આજે પ્રથમ વીક જે છે એટલે આપણે 7,500 જેટલી એની ફીસ પહેલા વીક પૂરતી રાખી છે. ફૂલ આખી લેક્ચર્સ છે અને આખું એના આન્સર રાઇટિંગ પણ છે. તો વિદ્યાર્થી મિત્રો, બાકીની માહિતી તમે નીચે આપેલા નંબર જે છે 9108644032 એના પરથી મેળવી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આશા રાખી તમારું પરિણામ જે છે ડીવાયએસઓમાં એ સારું રહે. ધન્યવાદ.